ઉમરવાડામાં જાહેર શૌચાલયની હાલત કથળી, અધિકારીઓની કામગીરી સામે ગંભીર સવાલો. સુરત લિંબાયત ઉમરવાડા એસએમસી વોર્ડ ઓફિસ નંબર 2 નજીક આવેલ જાહેર શૌચાલયની હાલત અત્યંત બિસ્માર બની ગઈ છે. દરવાજા તૂટી ગયા છે, ટોયલેટ સીટો તૂટી ગઈ છે અને અંદરની ટાઇલ્સ પણ મોટા પ્રમાણમાં તૂટી ગઈ છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓને રોજિંદા શૌચાલયના ઉપયોગમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને શૌચાલયની આ બિસ્માર સ્થિતિને કારણે ભારે તકલીફો વેઠવી પડી રહી છે. જાહેર સુવિધા માટે બનાવવામાં આવેલ શૌચાલય જો આવી સ્થિતિમાં મુકાઈ જાય તો તેની દેખરેખ અને જાળવણીની જવાબદારી કોની છે? સ્થાનિકોનો તીખો સવાલ છે કે હાઉસિંગ વિભાગના જવાબદાર અધિકારીઓને આ શૌચાલયની તૂટેલી હાલત દેખાતી નથી કે પછી જોઈને પણ આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એક વિસ્તારના જાહેર શૌચાલયની જાળવણી પણ યોગ્ય રીતે ન થઈ રહી હોય તો સમગ્ર લિંબાયત ઝોનની જાહેર સુવિધાઓની કેવી રીતે દેખરેખ રાખવામાં આવતી હશે? સ્થાનિકોનું કહેવું છે કે અધિકારીઓને લોકોની સમસ્યાઓ દેખાવા કરતાં શું વધુ દેખાય છે? જાહેર શૌચાલયો જેવી મૂળભૂત સુવિધા માટે પણ સ્થાનિકોએ મુશ્કેલી વેઠવી પડે તો ગંભીર બાબત છે. આ મામલો હાઉસિંગ વિભાગના કાર્યક્ષેત્ર સાથે સંબંધિત હોવાથી જવાબદાર અધિકારીઓ સ્થળની તાત્કાલિક તપાસ કરી તૂટેલા દરવાજા, સીટ, ટાઇલ્સ સહિતની તમામ ખામીઓ દૂર કરે અને નિયમિત સફાઈ તથા જાળવણીની વ્યવસ્થા કરે તેવી સ્થાનિકોની માંગ છે. હવે સવાલ એ છે કે જવાબદાર અધિકારીઓ આ બિસ્માર શૌચાલયને ક્યારે જોશે અને સ્થાનિકોને આ મુશ્કેલીઓમાંથી ક્યારે રાહત આપશે? भाई ये सब संडास में सब टूटा फूटा है। हाँ हाँ, तो कोई ध्यान नहीं दे रहा है क्या? ये बहुत कोई आता तकलीफ है। मैं तो सब कम बोलता कोई हूँ। साहब कोई नहीं, विजिट पे कोई- आता नहीं है? नहीं, कोई नहीं आता है। कोई नहीं आता है। कोई नहीं आ रहा। तो पीछे सारी घान है, सब पूरा हाँ, तो- डेंगू से पूरा मोहल्ला परेशान है। मैं तो बोलता हूँ, सफाई बिल्कुल नहीं है। एजुकेशन देखो दुनिया भर का मैं चल रहा है, बोलता हूँ, उसमें पर लड़ाई तो चल सुनता रही नहीं है। है ना। ऐसा है। हाँ, मैं तो रोज बोलता हूँ। सफाई कर्मचारी में कोई साहब नहीं आया विजिट पे? नहीं, कोई नहीं आया। मैं तो व्हाट्सअप भी कर देता, फोन भी हाँ। करता, और मोहल्ले वाला रोज मेरे को परेशान करता है। ऐसा है। कोई सुनता ही नहीं है। हम तो अपना क्या करें, हमारा हाथ में तो है नहीं।